ભગતને માટે કોઈ ગુના ન હોય, ભગતને કોઈ ભૂલ ના હોય. માટે કહો લાડીલાવ, પોકરણ ગઢ જેવી ડીંગી રાસ છોડી જંગલ જંગલ ભટકી આ સમુદ્ર વલોવી અને આજ કન્યાના દ્વાર સુધી આવવાનું મને કારણ બતાવશો? અરે પ્રભુ, તમારા દ્વાર સુધી આવવાના કારણે એક સ્વાર્થનું કાર્ય ને એક બીજું પરમાર્થનું કાર્ય લઈને આવું છું પ્રભુ. હા ભગત, આમાં મને કઈ સમજણ ના પડે, માટે વિગતવાર વાત કરો કે કયું તમારું સ્વાર્થ અને કયું તમારું પરમાર્થ છે. સ્વાર્થ કહેતા પ્રભુ, મારવાડની ધરતી પોકરણગઢ નામનું શેર રાજા યજમલ મારું નામ. હા ભગત, મારા આંગણે 3 દીકરીઓ, પણ આજ મારા આંગણે સંતાનમાં એક દીકરો નથી. ડગલે ને પગલે મારી રેત વાંજિયા મેણાના મારે પ્રભુ. હા ભગત, સ્વાર્થ લઈને આવ્યો છું હા કે ભગત. વાંજિયા મેણા દૂર કરો મારા નાથ. ભગત, તમારું સ્વાર્થ તો તમે મને કઈ સંભળાવ્યું, પણ પરમાર્થ કહેતા તમારે કહેવાનું શું થાય છે? પરમાર્થ કહેતા પ્રભુ કે મારવાડની ધરતીમાં ભૈરવ નામનો અસુર હાહાકાર મચાવી રહ્યો છે. શું કહો પશુ છો? પક્ષી જેવી જાત રહેવા દેતો નથી, માણસને પણ ખાઈ જાય છે પ્રભુ. હા ભગત, માટે ભૈરવનો સંહાર કરે આવું પરમાર્થનું કાર્ય લઈને હું આવ્યો છું પ્રભુ. ઉદાસ ન થાઓ ભગત. આજે મારી સોનાની નગરી સુધી પધાર્યા છે. આજે કનૈયો તમને નિરાશ થઈ નીચે વાદી માટે લ્યો લાડી લાવ. આજે કનૈયો અમર ડાળીનું પુષ્પ આપે છે. અમર રે ડાલીના પુષ્પ યાદ આપું તમને યજમાનરા. હા પ્રભુ, અમર ડાળીનું પેલું પુષ્પ આપ્યું. પુષ્પને પાનાની અંદર પધરાવી નર નારી મળી તન મન ધનથી 9 માસ સેવા કરશો. મારાથી મોટા હળધારી બળરામ આપની ઘેરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. હા પ્રભુ, અમર ડાલીના પેલા પુષ્પ આપીને પ્રભુ તમે મારા વાંજિયા મેણા તો ભાંગ્યા પ્રભુ. હા ભગત, પણ આ અમર ડાલીનું એક પુષ્પ લઈને હું ગઢ પોકરણમાં પાછો જાઉં તો મારા સતી મને કહેશે પ્રભુ શું કહેશે? કે પુત્રના વિયોગોમાં તમને ભગવાન મળ્યા પણ તમને માગતા પણ ન આવડ્યું. હા ભગત, કહેવતમાં કીધું છે એક દીકરી દીકરા વાળા ના કહેવાય, 100 રૂપિયા રૂપિયા વાળા ન કહેવાય પ્રભુ. હા લાડી લાવ. જો તમારે અમર ડાલીનું પુષ્પ આપ્યું હોય ને તો એવું પુષ્પ આપો કેવું કે ભગત? આજ હું તમારો પિતા હોય, તમે મારા દીકરા હોય એમ જ નહીં, કદાચ મારી ભક્તિમાં કઈ ખોટ ન આવી ને તો તમે જ મારા આંગણે પધારો પ્રભુ, તમે જ મારા આંગણે પધારો. હે ભગત, તને લોક સમદ ભવનની અંદર મારા જેવો કોઈ શેની કોઈ થયો નથી ને કોઈ થવાનો પણ નથી. જાણું છું પ્રભુ. શું માગી રહ્યાનું તમને આજ માન છે? હા વાલા, કે આજ આ ત્રિલોકનો અધિપતિ અખિલ બ્રહ્માંડનો માલિક કારિયા ઠાકરને તમારો દીકરો બનાવવા માંગો છો ભગત? હા પ્રભુ. પણ હે ભગત, જો કારિયા ઠાકરને દીકરો બનાવવો હોય ને તો પેલા મને જમણા હાથનું વચન આપો ભગત. અરે પ્રભુ, રાજા યજમલ તમને જમણા હાથનું વચન આપે છે. જો હા ભગત, વચન દઈને ફરી તો નહીં જાવ ને? નહીં પ્રભુ. તો સાંભળો ભગત કે મારા વચન કી વાત. હે ભગત, જ્યારે હું આપના રંગમહેલની અંદર અવતાર ધારણ કરું ત્યારે આ મનની અંદર ને આ મુખ ઉપર કેવડો હરખ ને કેવી ખુશી હોય ભગત. હા વાલા, તમે મારાથી અવતાર ધારણ કરતા હોય તો મારા પોકરણગઢમાં ઢોલ નગારા અને શરણાઈ વાગતી હોય. ભગત, જ્યારે હું જન્મ ધારણ કરું જે ખુશી જે હરખ તમારા મુખ ઉપર હોય
અને જે ઢોલ નગારા શરણાઈ વાગતી હોય ને એ જ અરગ, એ જ ખુશી, એ જ ઢોલ નગારા, એ જ શરણાઈ જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી જ્યારે હું સમાધિએ સીધાવું ને ત્યારે જતી સતી ગદગંગા સંતો મહંતો અને દોનો નવ દંપતીએ સોડે શણગાર સજી મને હસ્તામુખે સમાધિ સુધી જવાની વિદાય આપવી પડશે ભગત. અરે પ્રભુ, હજી તો તમે મારે ત્યાં અવતાર પણ ધારણ નથી કર્યો અને મારા વાલા તમે સમાધિની વાત કરો છો. હા ભગત, પણ ભગત જ્યારે જ્યારે અમે પૃથ્વી પર અવતાર ધારણ કરીએ ને ત્યારે ત્યારે અમારે આવવાની ને જવાની એક અવધિ નક્કી હોય છે. હું તમારે આંગણે ભક્ત 54 વર્ષની લીલા કરવા માટે વધારીશ. એટલું જ નહીં, આવી નિત્ય ધર્મનો નેજો રોપી સત્ય સનાતની જ્યોતને હું જળહળતી કરીશ. ભૈરવ દત્તનો સંહાર કરી આ ભૂમિનો ભાર હું હળવો કરીશ. માટે પહેલા મને વચન આપો કે જ્યારે હું સમાધિએ સીધાવું ત્યારે આંખમાં એક પણ આંસુ પાડ્યા વિના મને હસતા મુખે સમાધિ સુધી વળાવશ. ભલે પ્રભુ, રાજા યજમાન તમને વચન આપે છે કે અમે હરખ અને ઉલ્લાસથી તમને વિદાય આપશું મારા નાથ. ધન્ય છે અજમલરાય તમને, ધન્ય છે તમારી ભક્તિને. જ્યાં દેવ દાનવ માનવ ના પહોંચી શકે ત્યાં તમારા જેવા લાડીલા અને પ્રેમી ભગત પહોંચે. આજ તમારી ભક્તિથી કનૈયો અતિ પ્રસન્ન થયો છે. આટલા વનપડા બેઠી આટલા સમુદ્ર વલોવી આજ કનૈયાના શરણ સુધી બધાયરા છો ને તો કનૈયાનો ભગત કદાપી દુખી ના હોય અને કનૈયાના શરણેથી એનો ભગત ખાલી હાથે પણ ના જાય. માટે આજ તમારી ભક્તિથી કનૈયો અતિ પ્રસન્ન થયો. માટે લ્યો લાડીલાવ, આજ કનૈયો અમર ડાલીનું બીજું પણ એવું જ પુષ્પ આપે છે. અમારા રે ડાલીના બીજા પુષ્પ યાદ આપો તમને યજમાન રાજ. અમારે ડાલીને બીજું પુષ્પ આપ્યું. પુષ્પને પારાની અંદર બદલાવી નર નારી મળી તનમાં ધનથી ઉપવાસ સેવા કરજો. અખિલ બ્રહ્માંડનો માલિક, ત્રિલોકનો અધિપતિ, આ કાર્ય ઠાકરનો અંશ અવતાર આપના રંગ મહેલની અંદર થશે ભગત. હા પ્રભુ, ધન્ય બનાવી દીધું તમે મારું જીવન. હા ભગત. રાજા યજમાનના વાંજિયા મેણા ભાંગ્યા મારા નાથ. હા લાડીલાવ, પણ અમર ડાલીમાંથી આપેલા બબે પુષ્પના નામ મારે શું રાખવું એમાં પહેલા પુષ્પનું નામ મને કહો મારા નાથ. ભગત અમારે ડાલીનું પહેલું પુષ્પ આપ્યું. બાળકનો જન્મ થાય એમના નામનું વિરમદેવજી રાખજો. આવી તમારા વાંછ્યાનું મેનું બાંધશે. તો પ્રભુ, અમર ડાલીમાંથી આપેલા બીજા પુષ્પનું નામ પણ કહો. હા ભગત, જ્યારે મારો અંશ અવતાર આપણા રંગમહેલની અંદર થાય ને ત્યારે એમના નામ રામદેવ રાખજો. આવી ભૈરવ દત્તનો સંહાર કરી આ ભૂમિનો વાર હળવો કરશે. હા પ્રભુ, પણ તમે જન્મ ધારણ કરો
એમની કઈક સાલ માસ તિથિ તો હોય જ પ્રભુ. હા ભગત કે સાલ 1461 ચૈત્ર સુદ પાંચમ ને ગુરુવારે હું તમારી ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. પ્રભુ મને કઈ રીતે ખબર પડે કે અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર મારે ત્યાં અવતાર લઈ ચૂક્યો છે? એમની કઈક નિશાની હોય ને મારા નાથ. હા ભગત કેરક બેલની અંદર કુમકુમની બાજ પગલી પડે, દોડતી ગાયને વાસુ ધાવા લાગે, શેરે દિશાથી સુગંધી વાયુ ભલાય, સુલે ઉભરાતા દૂધ રહે, ત્યારે માનજો કે અખિલ બ્રહ્માંડનો માલિક કાર્ય ઠાકરનો અંશ અવતાર આપના રંગમહેલની અંદર થઈ શકોશ. હા પ્રભુ, પણ હજી મને તમારા પર વિશ્વાસ નથી આવતો પ્રભુ. કેમ ભગત? કારણ કે દુનિયા કહે છે કે કાનોડો કપટી છે, નો હોય. કાનોડો માયાવી છે, હા કાનોડો દુતારો છે, ના હોય. ક્યારેક છેતરી પણ શકે પ્રભુ. કોણે કીધું? એટલા માટે મને તમારા ઉપર ભરોસો નથી, વિશ્વાસ નથી. ભગત અમર ડાલીના બબે પુષ્પ નામ આપ્યા, શાલમાં સ્થિતિ આપી, નિશાની આપી, અને આજે તમને કન્યા પર ભરોસો નથી? ના વાલા, નથી. ના પ્રભુ. એ હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે, એ આવો કોઈ દી સિતરાવ એવો હું સસ્તો નથી, હું સસ્તો નથી રે, એ હું કઈ ગાંડો નથી રે. તમારે એને હું કઈ ગાંડો નથી રે, એ ઓયલા મારા તે નામની ગોવો ફિલ્મ બનાવે, એ ઘોડા ભગતો મને જોવાને આવે, હૈશે વાલા. એ હું કઈ ગાંડો નથી રે. છેલ્લા શબ્દ સાંભળો. એ આવા મારા બનાવેલા મને બનાવે, માતાના ગર્ભમાં દીધેલા બધા બોલને ભૂલાવે, મારો વખત આવે ત્યારે કોઈને છોડતો નથી રે, છોડતો નથી રે, કોઈને છોડતો નથી રે, એ હું કઈ ગાંડો નથી રે. તમે પિતાને અમે દીકરા તમારા, એ વસની આપું છું જામણે, હાથ યજમલ રાય, હાથ યજમલ રાય. તમે પિતાને અમે દીકરા તમારા, અજ રતન કા તોરો ને વીરમ દે કેલિયો, એ અભય આસરો ને અમારા ડાવલી, એ વસન દીધા છે રમણે, હાથ યજમલ રાય, હાથ યજમલ રાય. તમે પિતાને અમે દીકરા
આજે તમે પિતા પુત્ર અમે વિનાશ માટે હે ભગત આજે તમે ભગત અમે ભગવાન છે. જ્યારે આપના રંગમહેલની અંદર અવતાર ધારણ કરો ત્યારે આપ પિતા હશો અમે પુત્ર હશું. અને જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી જ્યારે હું સમાધિએ સીધાવું ને ત્યારે રતન કટોરો વીર ગેડીઓ અભય અસરો અમર ડાબલી આ ચારેય વસ્તુ મને સમાધિની અંદર પહેલા સુપરત કરજો હો ભગત. હા પ્રભુ. માટે ભગત હવે મનની અંદર કોઈ સંકોચ ના રહે માટે વિના સંકોચ આજ કાર્ય ઠાકર પાસે જે જોઈ માગો. હા પ્રભુ. અહીંયાની માલિકા એક હામ છે કે ગોકુળ મથુરામાં જેવી તમે રાસલીલા રમતા 1600 ગોપીઓને એક કાળ એના દર્શન મારે કરવા છે પ્રભુ. ભગત હજી તમને ખબર નથી કે જેમ તમે મને વચને બાંધ્યો દીકરો બનવા માટે મજબૂર બનાવ્યો છે એમાં જ મારા મોટા ભાઈ હરદારી બળરામને વચને બાંધવા કોઈ કપટ રસું કોઈ રમત રમી રમતની અંદર મોટા ભાઈને હરાવી અને તમારી ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરવા માટે વીરાને મજબૂર બનાવો. માટે જાઓ ભગત વ્રજની અંદરથી વિહાર કરજો. વ્રજની ગુજ ગલીએ શેરીએ ગલીએ મારી દિવ્ય દ્રષ્ટિ આપી અને મારી રાશિયાના તમને દર્શન કરાવીશ. ભલે ભાલા. બોલો દ્વારકાધીશ.